દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે લાલ દરવાજા પાછળના બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કારંજ પોલીસ સ્ટેશન દ્વારા અને સી ટીમ દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે। ખરીદી દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ છેલ્લા 4-5 દિવસથી વધી રહી છે। આ ભીડભાડ દરમિયાન ખરીદી કરતા સમયે મોબાઈલ ચોરી, પર્સ ચોરી તેમજ અન્ય કિંમતી સામાનની ચોરી તથા બનાવો બની રહ્યા છે। તે ડેમોમાં પર્સની ચોરી કેવી રીતે થાય છે, મોબાઈલ પર્સ કઈ રીતે ચોરી થાય છે અને બાળકોની ઉઠામણી ભીડભાડમાં કઈ રીતે થાય છે તેને લઈને સમગ્ર સી ટીમ દ્વારા અને કારંજ પોલીસ સ્ટેશન દ્વારા ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં કેટલાક ડેમો એવા પણ આપવામાં આવ્યા હતા જેમાં બેગમાંથી જે પર્સ છે તે નીકાળી રહ્યા છે, બાળકોની ચોરી કેવી રીતે થાય છે તે કારંજ પોલીસ સ્ટેશન દ્વારા કહેવામાં આવ્યું હતું। હિરેન્દ્રસિંહ રાઠોડ, ઇન સેકન્ડ્સ, અમદાવાદ। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।